આગળ વાત કરીએ તો વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વાપીમાં 3 ઇંચ વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે સ્ટેશન રોડ અને ગીતાનગર રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। વાપી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન થયા છે। વાપીના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જાવેદ ખાન જોડાયા છે। જાવેદ, જણાવશો શું પરિસ્થિતિ છે? જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે તેને વાહન ચાલકોને પણ ભારે હાલાકી। જી, છેલ્લા 3 દિવસથી મેઘરાજા વલસાડ જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજરોજ વહેલી સવારે વાપી વિસ્તારમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગથી વાપીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરી દીધા હતા, જેવા કે વાપી સ્ટેશન રોડ વિસ્તાર, વાપીનો ગીતાનગર વિસ્તાર તેમજ વાપીના અંડરપાસમાં જે પાણી ભરાતા વહેલી સવારે લોકો અટવાયા હતા, તો કેટલાક લોકોના વાહનો પણ બંધ પડી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જી આભાર જાવેદ સમગ્ર માહિતી બદલ। તો આ સ્થિતિ અહીંયા વાપીની આપ જોઈ રહ્યા છો, 3 ઇંચ વરસાદ પડ્યો અને ત્યારબાદ અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે।